આંધી તોફાનનો કહેર વર્તાયો। દિવસે સામે આવ્યા દ્રશ્યો। વડગામના નાનોસણા ગામમાં તેજ પવનથી ભારે નુકસાન સર્જાયું છે તેમજ ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડના પતરા પણ ઉડ્યા હતા। ખેતરમાં પશુના તબેલાના પતરા પણ ઉડતા નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો આંધી તૂફાન સાથે વરસાદ વરસ્યો હતો અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જે સિમેન્ટના પતરા હતા તે પણ અત્યારે ઉડી ગયા હોય તે પ્રકારની ઘટના સર્જાઈ હતી। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, આંધી વંટોળ સાથે વરસાદ ખાબક્યો, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ? ચોક્કસથી કોમલ, આપને જણાવી દઉં કે ગત રાત્રિ દરમિયાન જે ભારે પવન અને કડાકા ભડાકા સાથે જે વરસાદ ખાબક્યો હતો તેના લીધે ખેતીના પાકને તો નુકસાન થયું છે, તેની સાથે સાથે પશુપાલકોને પણ નુકસાન જોવા મળી રહ્યું છે। વડગામ તાલુકાના નાનોસણા ગામમાં ભારે પવન અને વરસાદને લીધે ખેતરોમાં પશુઓ માટે જે પતરાના જે શેડ બનાવવામાં આવ્યા હતા તે પતરા પણ ઉડી ગયા હતા અને ખેડૂતોના પશુઓના તબેલા માટે જે શેડના પતરાઓ ઉડતા પશુપાલકોને પણ નુકસાનની ભીતિ સામે આવી છે। આમ આ કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે પશુપાલકોને પણ નુકસાન કર્યું છે। કોમલ। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠામાં મિની વાવાઝોડાની તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। એવી ભારે આંધી આવી કે ખેતરમાં તૈયાર ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। કમોસમી માવઠાએ જગતના તાપની કમર તોડી દીધી છે। તો અમીરગઢ પંથકમાં મધરાત્રિએ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, જેમાં ભારે પવનને કારણે બાજરીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો બાજરીના પાકો ભારે પવનના કારણે આડા થઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વરસાદે બનાસકાંઠા જિલ્લા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો છે। રાત્રિના પડેલા કરા સાથે વરસાદના લીધે સક્કરટેટીના પાકને નુકસાન પહોંચ્યું છે। તો અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂતને 18 વીઘા સક્કરટેટીના પાકને નુકસાન થયું છે। ઇકબાલગઢના મુકેશભાઈ માળી નામના ખેડૂતે 18 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું હતું અને રાત્રે કરા સાથે પડેલા કમોસમી વરસાદના લીધે સક્કરટેટીને નુકસાનનો દાવો કર્યો છે। તો ખેડૂતના મતે 8 થી 10 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વરસાદ પડવાથી ઘણું નુકસાન છે અમને। ટેટી છે, ટેટી જે કવાઈ જાય બધી આખી। પહેલા અમે ટેટીમાં નુકસાન તો હતું જ, ઠંડી પડવાના કારણે માલ એટલો બધો લાગ્યો નતો, 25% માલ લાગ્યો હતો ને એમાં વરસાદ પડ્યો એટલે મોટું નુકસાન છે અમને। કેટલું અંદાજે નુકસાન તો અમને 8-10 લાખનું છે, કારણ કે 18 વીઘામાં વાવેતર કરેલું હતું અને 4.5 લાખ વીઘા ઉપર ખર્ચો કરેલો હતો। તો કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના એક તરફ દ્રશ્યો કે જ્યાં આગળ આંધી તૂફાન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જે શેડ બનાવવામાં આવ્યો હતો સિમેન્ટનો તે પણ તૂટી પડ્યો। બીજી તરફ અમીરગઢના એ દ્રશ્યો કે જ્યાં બાજરીના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જે ખેડૂતો છે તેમને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ તરફ સક્કરટેટીનો જે પાક હતો તે પાકને પણ નુકસાન થયું છે અને તેના કારણે ખેડૂતોને 8 થી 10 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। માર્કેટમાં વેચાણ અર્થે લાવતા પાકને ઢાંકીને લાવવા માટે સૂચના આપવામાં આવી છે। માર્કેટમાં બહાર પડી રહેલ અનાજને પણ ઢાંકીને રાખવાની સૂચના આપવામાં આવી છે। તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। જિલ્લામાં 4 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પાક સલામત સ્થળે ન ખસેડવામાં આવ્યો, ઢાંક્યો પણ ન હતો અને માવઠું થતા એપીએમસીમાં ખુલ્લામાં પડેલો તૈયાર માલ પલળી ગયો છે। તો ખુલ્લામાં પડેલો ઘઉંનો પાક પાણીમાં તરવા લાગ્યો છે। એપીએમસીમાં ખુલ્લામાં પડેલો કપાસ પણ પલળ્યો છે। તો એપીએમસીમાં ખેડૂત વેપારીઓનો પાક તણાઈ ગયો છે। આગાહી છતાં પણ એપીએમસી તંત્રએ કોઈપણ પ્રકારની તકેદારી લીધી નથી અને તે સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે કે ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવશે, કારણ કે એપીએમસી દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવી। પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી વરસાદને લઈને, તેમ છતાં પણ
કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી નથી। ત્યારે ખેડૂતોનો જે માલ સામાન છે તે પણ પલળી ગયો છે। ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે એપીએમસીમાં તૈયાર પાક પલળ્યો છે ત્યારે તેને લઈને જવાબદાર કોણ, તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો અનાજ ધૂળ ધાણી અને આખરે જવાબદાર કોણ, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં નથી આવી। શું એપીએમસી તરફથી આગોતરું આયોજન નહોતું કરવામાં આવ્યું? પહેલેથી જ વરસાદની આગાહી હતી, તેમ છતાં પણ આગોતરું આયોજન શા માટે ન થયું, તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। ત્યારે આખી ઘટનામાં જવાબદાર કોણ, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે ખેડૂતોએ હવે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવવાનો છે, કારણ કે તે લોકોને પાક જે છે તે પલળી ગયો છે અને પાક અત્યારે જાણે તણાઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। એક તરફ પહેલેથી જ વરસાદનું અનુમાન હતું, તેમ છતાં પણ એપીએમસી દ્વારા કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન કરવામાં ન આવ્યું અને જે કપાસ હતો તે પણ પલળી ગયો હોવાની ઘટના બની છે। બીજી તરફ જે ઘઉંનો પાક છે તે પણ પલળી ગયો છે। તો માવઠું પડવાને કારણે બાગાયતી પાકોને પણ નુકસાન વેઠવાનો વારો આવશે। બીજી તરફ ઉનાળુ પાકને પણ નુકસાન વેઠવાનો વારો આવશે। બાજરી, મકાઈ, મગ, અડદ, મગફળી, તલ, શાકભાજી, શેરડી જેવા પાકોને નુકસાન થશે। બીજી તરફ માવઠું પડવાને કારણે, વરસાદ વરસવાને કારણે, કમોસમી વરસાદ વરસ્યો છે, તેના કારણે હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના દાંતીવાડાના પાથાવાડા માર્કેટ યાર્ડમાં પણ બેદરકારી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી હોવા છતાં ખેડૂતોની જણસી પલળી ગઈ છે। એરંડા અને રાયડા 500 બોરી જેટલી જણસી પણ પલળી ગઈ છે। તો ભારે પવનના કારણે બહાર પડેલી જે જણસી પલળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો હવામાન વિભાગ દ્વારા પહેલેથી જ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં પણ આ એપીએમસીની ઘોર બેદરકારી સામે આવી છે। કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન કરવામાં નહોતું આવ્યું અને જે માલ સામાન હતો તે પણ વ્યવસ્થિત જગ્યા પર, સ્થળ પર ખસેડવામાં નહોતો આવ્યો। તેના કારણે જે માલ સામાન છે, પાક અત્યારે પલળી ગયો છે, તેના કારણે ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવશે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, વરસાદની આગાહી પહેલેથી જ હતી, તેમ છતાં પણ એપીએમસીની બેદરકારી સામે આવી છે, શું અપડેટ? ચોક્કસથી વરસાદની આગાહીને લઈને તમામ એપીએમસીને પણ જાણ કરી દેવામાં આવી હતી કે જો કમોસમી વરસાદ થાય તો જે જણસી ખેડૂતોની આવી રહી છે તેને ઢાંકીને રાખવામાં આવે। પરંતુ દાંતીવાડાના જે પાંથાવાડા માર્કેટ યાર્ડ છે તેની બેદરકારી સામે આવી છે। રાત્રિ દરમિયાન જે વરસાદ થયો હતો તે વરસાદમાં એરંડા તેમજ રાયડાની 500 થી વધુ બોરીઓમાં જે જણસી ભરેલી હતી તે પલળી છે અને વરસાદના લીધે ખેડૂતોની જે જણસી પલળતા અત્યારે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ અરવલ્લીમાં પણ કમોસમી વરસાદથી કમઠાણ સર્જાયું છે અને ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી ગયો છે। કમોસમી વરસાદ પડતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઘઉં, મકાઈ, સોયાબીનનો પાક પલળ્યો છે તો વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો એપીએમસીની આ ઘોર બેદરકારી સામે આવી છે। વરસાદની જે આગાહી હતી તે પહેલેથી જ કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનું જે આગોતરું આયોજન કરવું જોઈએ તે આયોજન કરવામાં નથી આવ્યું અને તેના કારણે આ યાર્ડમાં જે પાક આવ્યો હતો તે પાક અત્યારે પલળી ગયો છે। હું માર્કેટ યાર્ડનો વેપારી છું અનાજનો। આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયેલું છે। એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે। આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે। અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે। તો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે એપીએમસી દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન કરતા તે લોકોનો પાક પલળી ગયો છે અને પાક પલળવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગોતરી આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં પણ અહીંયા કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી। વિરમગામ એપીએમસીના એ દ્રશ્યો કે જ્યાં આગળ જે પાક છે ખેડૂતોનો તે પલળી ગયો છે। દાંતીવાડા તેમજ અરવલ્લીના પણ એ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
અહીંયા તમામ સ્થળ પર એપીએમસીની ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે વરસાદને લઈને પહેલેથી જ આગાહી કરવામાં આવી હતી, તેમ છતાં પણ કોઈ પણ વ્યવસ્થા ન કરવામાં આવી અને આખરે ખેડૂતોનો જે પાક હતો, જે જણસી હતી, તે પલળી ગઈ છે અને તેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।